જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। મિત્રો, ઘણી બધી રેસીપી જોઈ છે, પણ તમે કોઈ દિવસ વઘારેલી વેફર ખાધી છે કે નહીં? આજે આપણે વઘારેલી વેફર ખાશું। જો તમે બાલાજીની આપણે વેફર લઈ લીધી છે। હવે કઈ રીતના બને છે, શું છે, ઘણા બધા વિડીયો તમે જોયા હશે, પણ આજે હું મારી રીતે આજે બનાવું છું, જોતા રહ્યો। જો આપણે પહેલા તો કઢાઈ લઈ લીધી છે। પહેલા ઉપરથી નાખશું આપણે તેલ, પછી નાખશું આપણે બટર। જો આ છે અમૂલ બટર। અમૂલ બટરનો પણ આપણે ઉપયોગ કરશું ફૂલ લબાલબ, મોજ આવે ને તો જ। હા, બરાબર, આમ જુઓ મિત્રો, બટર નાખી દીધું છે। હવે આપણે આદુ લસણની પેસ્ટ નાખશું, પછી નાખશું આપણે જે લાલ મરચું, એની અંદર આપણે એડ કરશું, પછી નાખશું ડુંગળી અને ટમેટાની પેસ્ટ, વઘારેલી ચિપ્સ। તમે ખાધી હોય તો મને કોમેન્ટ પર્સનલી કરજો। હવે આ થોડું પાકી જાય ને પછી ઉપરથી આપણે નાખશું મરચા, મરચાની કટકી છે જુઓ। મિત્રો, મસાલા તો આપણા પાકી રહ્યા છે, પણ આપણે જે અમૂલ ક્રીમ લીધી હતી, જુઓ ફ્રેશ અમૂલ ક્રીમ, અમૂલ ક્રીમ હોય અથવા મલાઈ હોય એ પણ ચાલશે। થોડી ઢોળાઈ ગઈ ભાઈ, વાંધો નહીં, પણ ચાલશે। મલાઈનો પણ યુઝ કરી શકો છો, ક્રીમનો પણ યુઝ કરી શકો છો, જ્યાં સુધી આપણા મસાલા બધા સતળા ના જાય તે પછી। આ રેસીપી કેવી છે? વઘારેલી ચિપ્સ, એ પણ બાલાજીની। જો આ ક્રન્ચી વેફર, બરાબર। ઘણા બધા વિડીયો તો આવ્યા છે ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબ પર હજી સુધી મેં જોયું નથી, પણ તમે બધા એવું કહો છો કે રાજભાઈ કંઈક નવું નવું લાવો, પણ નવી નવી જવાબદારી મારી છે બનાવવાની। તમે જોતા રહ્યો, તમને મજા આવે તો બનાવજો, બરાબર। ચાલો, અત્યારે આપણી આ ડુંગળી ટમેટાની ગ્રેવી પાકી ગઈ છે, મરચાંની બધું કમ્પ્લીટ ઓલરેડી થઈ ગયું છે। તમને હું થોડી વાર પછી બતાવું। મિત્રો, મસાલા તો પાકી રહ્યા છે, પણ આની અંદર આપણે એને થોડોક મરચું નાખશું, 1 ચમચી, ઉપરથી નાખશું થોડી હળદર, એની ઉપર નાખશું થોડુંક ધાણા જીરું, અને ઉપરથી નાખશું હિંગ, અને ઉપરથી સ્વાદ અનુસાર થોડુંક મીઠું, અને હવે આપણે એને કરીએ મિક્સ। મિત્રો, રેસીપી ઘણી બધી આપણે બનાવી છે અત્યાર સુધીમાં, પણ તમે બધા ઘણા બધા મિત્રોને એવું ફરમાઈશ હોય છે કે ભાઈ કંઈક ને કંઈક નવું નવું લાવો, તો નવી રેસીપી આ વિડીયોને બને એટલો સપોર્ટ કરજો। જેમ કે મેં બનાવ્યું હતું સિંગ ભજીયાનું શાક, ત્યાં બધાને ફૂલ સપોર્ટ આપ્યો છે, અને રશિયા ભાત પણ બનાવ્યા છે, ઘણી બધી રેસીપી મેં આપી છે, પણ જેવો સપોર્ટ આપ્યો છે તમે મને, એવો ને એવો સપોર્ટ તમે મને અત્યારે પણ આપતા રહ્યો, જેથી કરીને હવે મારે યુટ્યુબની અંદર હવે 1 લાખ પહોંચવામાં વાર નથી, કારણ કે તમે બધા મારા ફેમિલી છો। આવો નવો સપોર્ટ આપતા રહ્યો, અને તમને કંઈક ને કંઈક નવું નવું રેસીપી હું તમને આપતો રહીશ, બરાબર। હવે જોતા રહ્યો કન્ટિન્યુ, કારણ કે અત્યારે આપણું આ જે વઘારેલી ચિપ્સનું રસો બની રહ્યો છે, હવે આને કઈ રીતના યુઝ કરવાનું છે તમને લાસ્ટમાં હું બતાવું છું। જુઓ, ને મોજ આવી જશે ભાઈ, ખરેખર આંગળા ચાટતા રહી જશો। સિમ્પલ અને સોબર રેસીપી છે, પણ આનંદ આવશે એ 100% ગેરંટી મારી। મોજ કરો। તો મિત્રો, તમે મારા હાથમાં જોઈ રહ્યા છો બાલાજીની મોરી વેફર છે, સોલ્ટેડ। હવે આને આપણે બનાવી છે વઘારેલી ચિપ્સ। તો હવે એને શું કરવાનું છે તમે જુઓ। પેલા તો વેફરને એને ફાડી નાખવાની છે ભાઈ, અને મૂકી દેવાની છે અહીંયા।
તપેલીમાં. આ વેફર આપણે બધી કાઢી લીધી અને વઘારેલી વેફર તમને યુનિક લાગશે, અલગ લાગશે કંઈક. અને એમાં જો આપણે આ પહેલાં લીધી છે આપણે મલાઈ, આ જુઓ અમૂલ મલાઈ લીધી છે. હવે એની ઉપર આપણે જે વઘાર કર્યો હતો ને એ આની અંદર આપણે એડ કરશું. આ મલાઈની અંદર આપણે વઘાર બધો એડ કરી નાખ્યો છે. પછી આને કરી નાખીએ એકદમ મિક્સ. આવ્યું ને મોઢામાં પાણી? હે હા કે ના? હા. મોજ આવે તો જા, બાકી બાવળિયામાં ગા. આમ જો અત્યારે આ વઘાર થઈ ગયો છે મસ્ત જમાવટ. અને આ છે આપણી આ વઘારેલી ચિપ્સ. તમને એવું લાગશે કે રાજભાઈ નો એવું બનાવે છે, પણ તમે બજારમાં જે ચાલતું હોય એ તમને હું બતાવું છું. આ જો આપણે આજે મલાઈ નાખીને વઘારનો રસો રાખ્યો હતો એ આપણે આની અંદર એડ કરી નાખ્યો છે. ને હવે આની ઉપર નાખશું આપણે. જુઓ આ વેફરની અંદર એડ કરીએ. જુઓ છે. હવે આને કરી નાખીએ એકદમ મિક્સ. જુઓ અને આ ખાવાની કેવી મોજ આવે ખબર હે? નાના ભૂલકા હોય ને, નાના બાળકો હોય ને, એને તો આનંદ જ આવે. આમ જો આ વસ્તુ તમે ક્યારેય બનાવીને ટ્રાય કરી હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ના બનાવી હોય તો બનાવી નાખજો. તો મિત્રો, મારા હાથમાં તમે જોઈ રહ્યા છો વઘારેલી ચિપ્સ, જેમ કે બટેટાની વેફર ને અલગ રીતના બનાવી છે. અત્યારે તમે જુઓ, આમ જો હું એકલો વખાણ તો નહીં કરું, પણ મારો છોકરો ખાય છે, તમને કહે છે. વેફર કા કેમ લઈ ગયું? મસ્ત. અલે તું કા ખોટે ખોટું આ ન કરતો. ઘરે બનાવી નાખજો. ફેમિલી સાથે કંઈક નવું નવું કરવું હોય ને ત્યારે આ વસ્તુ બનાવજો. બધા લોકો એને આંગળે ચડતા રહી જશે. એટલે આજે તમારે બનાવી આવી ગયા. એટલે ભાઈ હું તમે છોકરા હાથ નથી રેડી દીધું. આ બધા વખાણ કરો તમે બધા, મેં લાવવા જ હું ટ્રાય કરું. કાઠિયાવાડીઓ કાઠિયાવાડી વેફર આ છે ને ખાઈને તમે આમાં ક્રીમ નાખ્યું છે? ક્રીમ નાખ્યું, અમૂલ બટર, એટલે આમ યમી યમી લાગે. આમ સમજો આંગળા ચાટવાનું મન થઈ જાય. મોજેવી ને એટલે ભાઈ તો સારું કામ કરજો. એટલે ભાઈ લોકો એને ઘણા બધા પૂછે કે રાજભાઈ કંઈક નવું દો, નવું આપો. નવું શું લઈ આવો? આપણે કંઈક ને કંઈક વખત કરીને બનાવી. આવશે મજા? મજા આવશે, મજા આવશે. કરવા જેવી ટ્રાય એકવાર. હું કાલ ઘરે બનાવીશ. ન હોય? હા, કાલ બનાવી આપણે ઘરે. એલા ભાઈ કંઈક ને કંઈક નવું કરવું હોય તો તમારો પ્રેમ છે, તમારો સપોર્ટ છે અને તમારો આશીર્વાદ છે. તો આવો નવો પ્રેમ સપોર્ટ આપતા રહ્યો ને જેટલું બને એટલું આ વિડીયો લાઈક શેર ફોલો કરતા રહ્યો. બરાબર. જય માતાજી, જય મુગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મજા આવી ગઈ. કહું ને આંગળા જાટતા રહી જાય એવું બન્યું. બનાવજો એકવાર, ખરેખર બનાવવા જેવું.